પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને થોડીક જ વારમાં પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે પહોંચશે। સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરશે। સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના પરિવારના સભ્યો સાથે પણ તેમની મુલાકાત થશે। બપોરે સોમનાથમાં સભાને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી સોમનાથ બાદ વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રી જશે। સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી। સાંજે 7:30 વાગે ગદા સર્કલથી પીએમ મોદીનો રોડ શો શરૂ થશે અને રોડ શો બાદ પીએમ મોદી દિલ્હી જવા માટે રવાના થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। સોમનાથની ખાતે મુલાકાત થશે અને ત્યાં અલગ અલગ કાર્યક્રમો થશે। રંગારંગ કાર્યક્રમો છે એ આપ જોઈ શકો છો। બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સોમનાથ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં પહોંચશે, ત્યાં દાદાના દર્શન કરશે, આશીર્વાદ મેળવશે અને ત્યાર પછી અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે। ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે। પ્રધાનમંત્રીના આવવાને લઈને આ તૈયારીઓ છે અને આપ જુઓ અલગ અલગ આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે ત્યાંથી અલગ અલગ રંગારંગ કાર્યક્રમો છે આપને જોવા મળશે। એક બંગાળની થીમ પર એક નૃત્ય તૈયાર કરવામાં આવ્યું છે અને બીજી તરફ આપ જુઓ ગુજરાતી ગરબા, એવા અલગ અલગ સ્ટેજ છે કે જ્યાં આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। આપ જુઓ અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જશે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ આજે પૂર્ણ થયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ ખાતે પધારી રહ્યા છે। ત્યારે સોમનાથની અંદર હમીરસિંહજી ગોહિલ સર્કલ છે કે ત્યાં રાસ મંડળીઓ છે તેમના દ્વારા અલગ અલગ રાસ છે તે રજૂ છે તે કરવામાં આવશે। જે રીતના દ્રશ્યોની અંદર આપ જુઓ કે અલગ અલગ રાસ મંડળીઓ છે તેમને દરેકને અલગ અલગ રાસ માટેના અલગ અલગ જગ્યાઓ છે તે ફાળવવામાં આવી છે અને પ્રધાનમંત્રી 9:50 વાગ્યે સોમનાથ હેલિપેડ ખાતે તેમનું હેલિકોપ્ટર છે તે પહોંચશે અને ત્યાર પછી તેમના રોડ શોનું શરૂઆત થશે। હેલિપેડથી લઈ અને સોમનાથ મંદિર સુધી તેમનો રોડ શો છે તે યોજાવાનો છે અને તેને જોવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે અહીં જોવા મળી રહ્યો છે। સોમનાથ મંદિર ખાતે પણ તેમના પૂજા વિધિના અલગ અલગ કાર્યક્રમો છે ને તે કાર્યક્રમોની અંદર પણ પ્રધાનમંત્રી છે તે ઉપસ્થિત છે તે રહેવાના છે। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે આખું સોમનાથ છે કે તેને શણગારવામાં આવ્યું છે। સોમનાથ મંદિરના અંદરનો જે પરિસરનો વિસ્તાર છે કે ત્યાં પણ શણગાર છે તે કરવામાં આવ્યો છે। 10:15 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની અંદર પહોંચશે અને ત્યાં જે લઘુરુદ્ર અને રુદ્રાભિષેક જે ચાલી રહ્યો છે, સાથે જ હોમાત્મક અતિરુદ્ર યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનું પૂર્ણાહુતિ છે તેની કાર્યક્રમની અંદર પણ પ્રધાનમંત્રી ઉપસ્થિત છે તે રહેવાના છે અને બીડું છે તે હોમવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર પરિસરની અંદર પવિત્ર કુંભાભિષેક વિધિની અંદર પણ સહભાગી છે તે બનવાના છે। તેની અંદર 11 જેટલા તીર્થ સ્થળો છે કે ત્યાંથી જલ એકત્ર છે તે કરવામાં આવ્યું છે અને મંદિરની અંદર પૂજા વિધિ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તે જાહેર સભાને સંબોધવાના છે અને તેની અંદર પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી પ્રથમ વખત જ્યારે પ્રધાનમંત્રી સોમનાથ દાદાના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે આ સભાની અંદર પણ પશ્ચિમ બંગાળની જે સરકાર બની છે, ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની અંદર પ્રથમ મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીને મૂક્યા છે ત્યારે તેનો પણ ઉલ્લેખ તેની સભાની અંદર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ।